યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાને લઈને ડીઝલની તંગી વર્તાય તેવી શક્યતાઓ ઊભી થઈ છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડે પોર્ટના સત્તાવાળાઓ અને સંબંધિત લોકોને રજૂઆત કરી આ તંગી હળવી કરવા માટેની માંગ કરવામાં આવી છે. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો વિસ્તૃત અહેવાલ. હાલમાં ચાલી રહેલા અખાતી યુદ્ધના સંદર્ભમાં દેશના અગ્રણી દીનદયાલ પોર્ટ કંડલા ખાતે ડીઝલ સપ્લાયમાં થયેલી અચાનક ખોટના કારણે સમગ્ર શિપિંગ ઉદ્યોગ તથા ટ્રેડ જગતમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે આ ઘટનાને ગંભીર રીતે ધ્યાને લીધી છે. પોર્ટના સત્તાવાળાઓ સાથે યુઝર્સ, કાર્ગો હેન્ડલિંગ ઓપરેટર્સ, ટ્રાન્સપોર્ટકારો અને અન્ય સ્ટોક હોલ્ડરો પાસેથી મળતી રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી યોગ્ય કરવાની માંગ કરવામાં આવી છે. અત્યાર સુધી ખાનગી સપ્લાયર્સ પાસેથી ડીઝલ પ્રાપ્ત થયું હતું, પરંતુ હાલની વૈશ્વિક પરિસ્થિતિને કારણે સપ્લાયના ચેનમાં અવરોધ સર્જાતા આ સપ્લાય અચાનક બંધ થઈ ગયો છે, જેના પરિણામે પોર્ટની રોજિંદી કામગીરી પર ગંભીર પ્રકારની અસર થવાની શક્યતાઓ ઊભી થઈ છે, એમ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડે આમતક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું.